જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આજે આપણે થાળા સ્વરૂપોને કે મોટા લાલન હોય કે મોટા કોઈ પણ સ્વરૂપ હોય તો આવી રીતે શ્રીહસ્તમાં અને ચરણારવિંદમાં આવી રીતે વસ્ત્ર ટેકાવવા માટે જે આભરણ ધરાય છે તો આનું નામ છે હસ્તમાં ધરો તો કડા, અને અહીંયા ચરણારવિંદમાં સુથનને એ ધરીને તમે ધરો તો તમે ઝેહર તરીકે પણ આનો યુઝ કરી શકો છો। તો આપણે કરાવડાવ્યા છે તો આ અહીંયાથી 2 mm જેટલા એડજસ્ટેબલ છે, તમે આને આમ પતલું કે સાંકડું કે થોડું પહોળું કરી શકો છો। તો આવી રીતે મેં અહીંયા જો તમે આ શ્રીહસ્ત પર ધરી રાખ્યું છે, અહીંયા ચરણારવિંદ ઉપર ધરી રાખ્યું છે। તો આ તમે લગાવથી પણ ધરી શકો છો જો અવકાશ ન હોય તો પાછળ, અને જો પાછળ તમારે અવકાશ હોય અને ભૂજા વસ્ત્રને ધરીને જન્માષ્ટમીમાં અહીંયા તમે કેસરી ભૂજા વસ્ત્ર ધરી અને પછી એની ઉપર આવી રીતે આમ ટેકાઈ અને પાછળ લઈ જઈને પણ પડછિયા એના કસી શકો છો। તો આવી રીતે આ તમારું ભૂજા વસ્ત્રને ધરાઈ જશે। તો આવી રીતે આ જડવના કડા અને જો ચરણારવિંદમાં અહીંયા આવી રીતે સુથન ધરી દેવાનું તે દિવસે લાલ છાપાનું, અને ત્યારબાદ આવી રીતે તો આ ઝેહર તરીકે પણ તમે યુઝ કરી શકો છો। તો આવા કડા કોઈ પણને પધરાવા હોય તો એની માટે તમે સંપર્ક કરી શકો છો। જય શ્રી કૃષ્ણ।